નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાત્રિના સમયે હોમગાર્ડ જવાન ઉપર હુમલો કરનાર 2 ઈસમો તેમજ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ એક ઈસમ મળી કુલ 3 ઈસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ બનાવમાં ફરિયાદી વારસિયા ખાતે સ્વાદ ક્વાર્ટર્સ 10 દુકાન સામે રોડ ઉપર ફરિયાદીના મિત્ર તથા મામાના દીકરા સાથે ઉભા હતા। તે વખતે આરોપી તેના સાગરીતો સાથે અલગ અલગ મોટરસાયકલ એક્ટિવા ઉપર આવીને ફરિયાદી શાહિદને જણાવેલ કે હરિયાણાનો ₹18 લાખનો ખર્ચ થયેલ છે, તે તું આપી દે, તે મારું નામ પોલીસમાં કેમ આપેલ તેમ કહી ફરિયાદી ઉપર ખોટો શક વહેમ રાખી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી શાહિદ સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો બોલી ઝપાઝપી કરી કરતા પાટુનો માર મારી શરીર ઉપર કમર બેલ્ટ વડે માર મારી ફરિયાદીને લોખંડના થાંભલા પાસે ઢસેડી લઈ જઈ ફરિયાદીના બંને હાથ પાછળ રાખી થાંભલા સાથે પકડી રાખી તમામે ફરિયાદીને માર મારી એક્ટિવા તથા મોટરસાયકલ સુધી ઢસડી લઈ જઈ શાહિદનો મોબાઈલ ફોન જૂઠવી રહી જમીન પછાડી તોડી નાખી નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય, જે બાબતે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। બીજા બનાવમાં ફરિયાદી તથા શાહિદ નાઓ પોતાની હોમગાર્ડની કાયદેસરની ફરજ ઉપર નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલ હતા અને જલારામ મંદિર નાસીબા સોસાયટી પાસે પહોંચતા જય ભોલે યુવક મંડળના મંડપ સ્વાદ ક્વાર્ટર્સ પાસે જાહેરમાં આરોપી તથા તેના સાગરીત સાથે ઝઘડો થયેલ હોય તેની ફરિયાદ તેઓને ઝઘડો નહીં કરવા સમજાવવા જતા તમામ આરોપીઓ ભેગા મળીને એક સંપ થઈને પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા સારું કાયદેસરની મંડળી રચી ફરિયાદી શાહિદ સાથે જાહેરમાં બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરી ગરદા પાટુનો માર મારી હોમગાર્ડ જવાનની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય, જે બાબતે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ શૈલેન્દ્ર ઉર્ફે છોટુ મુકુંદરાવ વાઘમારે તથા અન્ય પાસાના આરોપીનું નામ ગૌરવભાઈ હરેરામસિંહ તથા અજયભાઈ ભરતભાઈ ઉગરેજીયા।